આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ આપવા સુરતના એક ડિફેન્સ સ્ટાર્ટઅપ સંરક્ષણ ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે। સુરતના યુવાનોએ ભારતીય સેના માટે માત્ર 60 દિવસના ટૂંકા ગાળામાં 100 સ્વદેશી કામિકાઝે ડ્રોન તૈયાર કરીને દેશના સૌથી ઝડપી ડિલિવરીનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે। વિદેશી હથિયારો પર નિર્ભરતા ઘટાડીને આ અભૂતપૂર્વ સિદ્ધિ સરહદની સુરક્ષામાં મોટો બદલાવ લાવવા જઈ રહી છે। સુરતના ડિફેન્સ ટેક સ્ટાર્ટઅપ ઇનસાઇડ FPV ભારતીય સેનાને માત્ર 2 દિવસમાં જ 100 ઘાતક સ્વદેશી ડ્રોન સોંપવાનો અને નવો ઇતિહાસ રચી દીધો છે। સેનાની કટોકટીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આટલા ટૂંકા ગાળામાં થયેલી આ દેશની અત્યાર સુધીની સૌથી ઝડપી અને રેકોર્ડ બ્રેક સપ્લાય છે। સો અમે જે ડિફેન્સ ડ્રોન્સ મેન્યુફેક્ચર કરી રહ્યા છે આર્મી માટે, એ ડ્રોન્સ અમે રિસેન્ટલી ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટમાં સપ્લાય કર્યા છે। 2 મહિનાની ટાઈમ પીરિયડમાં અમે આ ડ્રોન સપ્લાય કર્યા છે। આ મોટી સફળતા પાછળ કેન્દ્ર સરકારના પ્રોત્સાહન ઉપરાંત ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ નીતિ હેઠળ મળેલી આર્થિક ગ્રાન્ટ અને સીધા રોકાણની મહત્વપૂર્ણ ભૂમિકા છે। સરકારી પીઠબળ અને સ્થાનિક હુનરના સમન્વયથી જ આ નવયુવાનોએ સેના માટે આટલું મોટું લક્ષ્ય સમયસર પૂરું કર્યું છે। FPV ड्रोन और कामिकाज़े ड्रोन आने वाले युद्धों के अंदर बहुत ही ज़्यादा इफेक्टिव होंगे, आवश्यक होंगे, पर्टिकुलरली इन द एडवांस स्टेज एंड एट द टर्मिनल स्टेज। ઇનિશિયેટિવ માટે અમને ગવર્મેન્ટનું બહુ મોટું સપોર્ટ મળ્યું છે। જે રીતે અમને હમણાં રિસેન્ટલી ગ્રાન્ટ્સ મળ્યા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની દ્વારા, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની દ્વારા અમને 30 લાખ રૂપિયાના ગ્રાન્ટ મળ્યા છે। ગુજરાત ગવર્મેન્ટે આ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે। કલાકના 250 કિલોમીટરથી વધુની ઝડપે દુશ્મન પર ત્રાટકતા આ સિંગલ યુઝ કામિકાઝે ડ્રોન વિદેશી હથિયારો કરતા કિંમતમાં અત્યંત સસ્તા છે। સંરક્ષણ નિષ્ણાતો ભવિષ્યના યુદ્ધ માટે આ ટેકનોલોજીને ગેમ ચેન્જર પણ ગણાવી છે। સુરતના આ યુવાનોએ સાબિત કરી બતાવ્યું છે કે ભારત હવે પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે સક્ષમ અને આત્મનિર્ભર છે।